અડદિયા બનાવવા માટે મેં 1 બાઉલ અડદનો લોટ લીધો છે. એને આપણે મોણ દઈ દઈશું. દૂધ અને ઘીનું મોણ દેવાનું. સારી રીતે મિક્સ કરીને આ રીતે દબાઈ દેવાનું. હવે આને 10 મિનિટ રહેવા દઈશું. અડદિયા માટેના મસાલાની તૈયારી કરી લઈએ. એના માટે 1 બાઉલ છીણેલું ટોપરું લેવાનું છે. કાજુ બદામ અધકચરા વાટેલા, ગંઠોડા પાવડર, 2 ચમચી સૂંઠ પાવડર, એલચી અને જાયફળનો ભૂકો, 1 ચમચી જેટલો અડદિયાનો મસાલો. આ બધું મિક્સ કરી લેવાનું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આને આપણે ધીરે ધીરે આ રીતે છૂટો કરી દેવાનો. અને આ રીતે મસળી લેવાનો. આને ચારણામાં ચાળી પણ શકાય. અત્યારે હું મસળીને જ બનાવું છું. થોડી વાર મસળશું એટલે આ બધી કણી છૂટી પડી જશે. ઘી મૂકી દઈશું. આપણે આની અંદર ગુંદર તળવાનું છે પહેલા, એટલે થોડું ઘીને ગરમ થવા દઈશું. આ રીતે આપણે બધો ગુંદર તળી લેવાનો. હવે આપણે એની અંદર થોડું ઘી ઉમેરી દઈશું. આ જ ઘીમાં આપણે લોટને શેકવાનો છે. લોટને મેં ચાળ્યો નથી એટલે થોડું ઘીને ગરમ થવા દેવાનું. ગરમ ઘીમાં જ આપણે લોટ ઉમેરવાનો છે. અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની અને આ લોટ આપણે ધીમા તાપે જ શેકવાનો છે. ચલાવતા ચલાવતા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે હું એની અંદર દૂધની મલાઈ એડ કરી દઈશ. 2 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરવાની. અને આને સતત ચલાવતા રહેવાનું. ચલાવતા ચલાવતા 12 મિનિટ જેવું થઈ ગયું છે, પણ હજી આપણે એને જ્યાં સુધી છૂટો ન પડે ને ત્યાં સુધી શેકવાનું છે. ચલાવતા ચલાવતા 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ પણ જો એકદમ હળવો ફૂલ થઈ ગયો છે અને એકદમ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને 5 મિનિટ પછી આપણે આની અંદર મસાલા કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. થોડી વરાળ ઉડી ગઈ છે. હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું. જે આપણે આ મસાલો ભેગો કર્યો હતો એ નાખી દેવાનો બધો. તળેલો ગુંદ, જેટલું આપણે લોટ લીધો હતો ને એટલી સાકર લેવાની. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. ગયું છે. હવે આપણે એને ચોકીમાં ઢાળી દઈશું.
જ્યારે આ ઘી વધારે લાગે છે બધું ઘી અંદર શોષાઈ જશે. હવે આપણે આની ઉપર ખસખસ ઉમેરી દઈશું. આના હું અડદિયા વાળવાની છું, એનો શેપ આપવાની છું, એટલે આને એકદમ આપણે ઠરવા દઈશું, પછી જ એના અડદિયા વાળશું.